નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને વધતી મોંઘવારીની અસર હવે સીધી આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે। ગેસ અને તેલના સપ્લાય પર થતી અસર અને ઓવરબુકિંગની સમસ્યાને જોતા સરકારે 1 મેથી એલપીજી બુકિંગ અને ડિલિવરીના નિયમોમાં કડક બનાવ્યા છે। નવા નિયમ મુજબ જો તમારી પાસે પાઇપલાઇન ગેસ અને એલપીજી બંને કનેક્શન છે તો તમારું સિલિન્ડર સરેન્ડર કરવું પડશે। જી હા મિત્રો, આ ઉપરાંત ગેસની કાળાબજારી રોકવા અને યોગ્ય ગ્રાહકો સુધી સુવિધા પહોંચાડવા માટે કેવાયસી અને ડિલિવરી વખતે ઓટીપી ફરજિયાત કરી દેવામાં આવે છે। જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમારા ગેસ સપ્લાય અટકાવી દેવામાં આવી શકે છે। નવા નિયમ દેશભરમાં 1 મેથી લાગુ કરી દેવામાં આવ્યા છે। જો તમારા ઘરમાં પહેલાથી જ પાઇપલાઇન વાળો ગેસ આવે છે તો છતાં તમે એલપીજી સિલિન્ડરનું કનેક્શન પણ ચાલુ રાખ્યું છે તો તમારે હવે એલપીજી કનેક્શન પાછું જમા કરાવવું પડશે। સરકારનું સ્પષ્ટ માનવું છે કે ઘરમાં પીએનજી અને એની સુવિધા છે ત્યાં સિલિન્ડર રાખવાની કોઈ જરૂર નથી। જો તમે સામેથી કનેક્શન સિલિન્ડર નહીં કરો તો તેલ કંપનીઓ જાતે જ તમારો ગેસ સપ્લાય કાપી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।